જૂનાગઢના રાજકારણમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે। માળિયા હાટીનામાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે। એમના કાર્યકરો બધાને અત્યારે જૂનાગઢના માળિયા હાટીના માળિયા ગામ ખાતે ભાજપના 400 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। માળિયા ગામ ખાતે આપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સહકાર આપવાનો સંકલ્પ કર્યો હતો। આ જનસભામાં સગર સમાજના પ્રમુખ અને ભાજપ પ્રદેશના આગેવાન રમેશભાઈ કદાવલા તેમના 400 જેટલા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ, પ્રદેશ સંગઠન ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા અને પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે 400 જેટલા કાર્યકરો ભાજપમાંથી આપમાં જોડાઈ જતા જૂનાગઢના માળિયા હાટીના ખાતે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો।